નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુરથી ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા પિતા દિવસ એટલે કે ફાધર્સ ડે નિમિત્તે અમદાવાદના વાડજ વિસ્તારમાં સમાનતા ફાઉન્ડેશન કાર્યકરો દ્વારા વેજીટેબલ પુલાવ અને છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પણ રાખવામાં પાડવામાં આવ્યું હતું। સમાનતા ફાઉન્ડેશનના સંદેશમાં જણાવ્યું હતું કે પિતા અને પુત્રના પ્રેમમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ। જે પિતા પોતાના બાળકોને મળતા નથી તેમના દુઃખને સમજવું જોઈએ। માતા અને પિતા બંનેનું યોગદાન મહત્વપૂર્ણ છે અને પિતાને તેમના હક મળવા જોઈએ। આ પ્રસંગે પુરુષ આયોગની રચના કરવા અને પિતાના અધિકારીઓ માટે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપવામાં આવી હતી। સમાનતા ફાઉન્ડેશન દ્વારા આ મહત્વપૂર્ણ સંદેશ દેશની જનતા સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા 15/6/2025ના રોજ ફાધર્સ ડે નિમિત્તે આજે આ વાડજ અમદાવાદ ખાતે અમે નાના બાળકો સાથે અમુક ફાધર ડે મનાવીએ છીએ, જેમાં નાના બાળકોને પુલાવ અને છાશનું વિતરણ નિઃશુલ્ક કરીએ છીએ। આ અમારો એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે ફાધરો અહીંયા જે પોતાના પુત્ર પ્રેમથી વંચિત રહે છે અને પુત્રો પિતા પ્રેમથી વંચિત રહે છે તેના માટે એક સંદેશ આપવા માગું છું કે એક પુરુષ આયોગનું ગઠન થવું જોઈએ, જેના કારણે કે અમુક પિતાઓ જે પોતાની વેદનાઓ તેમાં કહી શકે અને પુત્ર જે છે એ પિતા પ્રેમથી વંચિત ના રહી શકે। એ જ મારો આ સંદેશ છે। અને બીજું કે આ જે આપણી અમદાવાદમાં જે 12/6/2025ના રોજ જે વિમાન દુર્ઘટના થઈ તેના વિશે હું કહીશ કે તેમાં અવસાન પામેલા વ્યક્તિઓને પરમપિતા પરમાત્મા ભગવાન એમની આત્માને શાંતિ આપે। જય હિન્દ, જય ભારત।